સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 116ના પાઠમાં શું શીખ્યા હતા આપણે ફરી જોઈ લઈએ. દૂરવાસના જ્યાં સુધી હશે ત્યાં સુધી ક્રોધ છૂટશે નહીં. પ્રભુ શું કહે છે? પ્રભુ કહે છે કે જે વૈષ્ણવો અનન્ય ભાવથી મારી નિત્ય સેવા કરે છે, પોતાનું સર્વસ્વ વૈષ્ણવ મને આપે છે, તેથી હું સર્વસ્વ વૈષ્ણવોને આપું છું. હું ભક્ત પરાધીન છું, સર્વથા ભક્તોને આધીન છું, મારામાં થોડી પણ સ્વતંત્રતા નથી. પ્રભુ કહે છે કે ભક્તોએ મારા હૃદયને વશ કર્યું છે. ભક્તજનો મને પ્રિય છે. મારા ભક્તો મારા સિવાય કોઈ પણ પ્રકારની મુક્તિની ઈચ્છા કરતા નથી. ભક્તો મારું હૃદય અને હું ભક્તોનું હૃદય, એમ કહીને ભગવાને ભક્તોને બિરદાવ્યા છે. ભક્તિનું રક્ષણ સુદર્શન ચક્ર એટલે કે જ્ઞાન કરે છે. સર્વમાં શ્રી કૃષ્ણનું દર્શન એ સુદર્શન. નિંદાની અસર મન ઉપર થાય એ સાચો વૈષ્ણવ નથી. ભક્તિ શુદ્ધ હશે તો જ્ઞાન અને વૈરાગ્ય દોડતા આવશે. જે ભક્તો છે એ નિંદા અને સ્તુતિને સમાન સમજે છે. ઈશ્વરના સ્વરૂપના જ્ઞાન વગર ભક્તિ આવતી નથી. વિષયમાં વૈરાગ્ય આવ્યા વગર ભક્તિ થતી નથી. ભક્તિ આવે એટલે જ્ઞાન અને વૈરાગ્ય પહેલા આવે છે. જ્યાં ભક્તિ હોય છે ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર રક્ષણ કરે છે. સાચો વૈષ્ણવ પર દોષ જુએ નહીં, વારંવાર પોતાનો દોષ જુએ. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ અંબરીશ રાજાની કથા સાંભળી. હવે બીજી કથા શરૂ થાય છે. મનુ મહારાજને ત્યાં ઈક્ષ્વાકુ નામનો પુત્ર થયો. તે વંશમાં માંધાતા થયો. માંધાતા રાજાની 50 કન્યાઓનું લગ્ન સૌભરી ઋષિ સાથે થયું. સૌભરી તપશ્ચર્યા કરતા હતા, સિદ્ધ થયા હતા, તેથી લોકોની બહુ ભીડ થાય. બહુ જનસંગ એકત્ર થાય એટલે ભજનમાં ભંગ થાય છે. સૌભરીએ વિચાર્યું કે ક્યાં જાવું. છેવટે સૌભરી યમુનાના ધરામાં પ્રવેશ કરીને તપશ્ચર્યા કરે છે. એક વિચાર આવ્યો, પરમાત્માની માયા મને શું અસર કરશે? એ સૌભરી ઋષિને શું વિચાર આવ્યો કે પરમાત્માની માયા મને શું અસર કરશે? ભગવાને માયા કરી. ઋષિએ માછલીનો પ્રસંગ જોયો. વારંવાર આ પ્રસંગ જોવાથી આંખમાં કામ આવ્યો. ઋષિને તેવું સુખ ભોગવવાની ઈચ્છા થઈ. તેથી 85 વર્ષની વયે મહારાજને લગ્ન કરવાનો વિચાર થયો. તેઓ માંધતા રાજા પાસે ગયા. રાજાએ વિચાર્યું કે ઋષિને કન્યા આપું તો જે કન્યા આપીશ એ જીવનભર દુઃખી થશે, અને કન્યા ના આપું તો મહારાજ મને શ્રાપ આપશે. રાજાએ ઋષિને કહ્યું કે આપ પહેલા રાજમહેલમાં પધારો. જે કન્યા આપને પસંદ કરશે તેને હું તમને આપીશ. સૌભરી ઋષિને લગ્નની ભાવના જાગી છે. સિદ્ધ હતા અને એમણે પોતાનું સ્વરૂપ બદલ્યું છે. અતિ સુંદર સ્વરૂપ ધારણ કરીને રાજમહેલમાં ગયા. ઋષિને પરણવા માટે 50 કન્યાઓમાં ઝઘડો થવા લાગ્યો. એટલે માંધાતા રાજાએ 50 કન્યાઓના લગ્ન આ સૌભરી ઋષિ સાથે કર્યા. સૌભરી ભોગ ભોગવે છે, પરંતુ પાછળથી એમને વિવેક બુદ્ધિ જાગૃત થઈ. ઋષિને પસ્તાવો થયો કે આ મેં શું કર્યું. સૌભરી ઋષિએ કહ્યું છે, હું તપસ્વી હતો તે વિલાસી બન્યો. કેવી રીતે વિલાસી બન્યો? માછલીનો પ્રસંગ જોવાથી મારી બુદ્ધિ બગડી. જેને સાધન કરવું છે, જેને આ જન્મમાં સાધ્યની પ્રાપ્તિ કરવી છે, તે કામસુખ ભોગવનારના સંગનો ત્યાગ કરે.
કામસુખ ભોગવનારનો સંગ એ જ કુસંગ છે. સ્ત્રી સંગીનો સંગ એ જ કુસંગ. આમાં સ્ત્રીનો કે પુરુષનું ખરાબ નથી કહી રહ્યા, પણ કામનું ખરાબ બોલી રહ્યા છે. આ સ્ત્રી પુરુષની નિંદા નથી, પણ કામની નિંદા છે. આ થઈ છે સંગના રંગની કથા. માટે જેને મોક્ષની ઈચ્છા હોય તેને મૈથુન ધર્મી સ્ત્રી પુરુષનો સંગ કરનારનો સંગ સર્વથા તજવો. સાધકે સ્ત્રી તેમજ સ્ત્રી સંગ કરનારનો સંગ પણ ના કરવો. એટલે માછલા માછલીનો પ્રસંગ જોઈને આવું થયું તો આજકાલ તો કેટલું ટીવીમાં, યુટ્યુબમાં, ગૂગલમાં બધું તમે જે પૂછો એ જોવા મળે છે. તો આપણે આ બધાથી, જેને આ માર્ગમાં ચાલવું હોય એને આ બધાથી ચિત્રોથી દૂર રહેવું જોઈએ. સૌભરી ઋષિએ જગતને બોધ આપ્યો છે કે કામી અને વિલાસી માનવો વચ્ચે રહી બ્રહ્મજ્ઞાની થવું કઠણ છે. માનવો વચ્ચે રહી માનવ થવું સહેલું છે. સત્સંગ ન મળે તો કાંઈ નહીં, પરંતુ કામીનો સંગ કરો નહીં. તે પછી સગર નામનો ચક્રવર્તી સમ્રાટ થયો. તેણે યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો. તે ઘોડો ઇન્દ્ર ચોરી ગયો. સગરના પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા. કપિલ મુનિના આશ્રમમાં તેઓએ ઘોડાને જોયો. તેઓએ માન્યું કે કપિલે ઘોડાની ચોરી કરી છે. આ ચોર છે, તેમને મારો. એમ કહેતા જ્યાં તે દોડ્યા ત્યાં કપિલ મુનિના તેજોગ્નિમાં બળીને ભસ્મ થયા. સાગરનો પૌત્ર અંશુમાન તેમને શોધવા નીકળ્યા છે. તેમણે કપિલ ભગવાનની સ્તુતિ કરી. કપિલ મુનિએ કહ્યું કે તમારા દાદાનો યજ્ઞનો ઘોડો છે તે તમે લઈ જાઓ. અંશુમાને પૂછ્યું કે મારા કાકાઓનો ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો. કપિલ મુનિએ કહ્યું કે ગંગાજી પધારે તો ગંગા જળથી તેઓનો ઉદ્ધાર થાય, બીજો કોઈ ઉપાય નથી. હવે ગંગાજીને લાવવા માટે અંશુમાને તપ કર્યું. તેમના પુત્ર દિલીપે તપ કર્યું. દિલીપના પુત્ર ભગીરથે તપ કર્યું. 3-4 જન્મનું તપ એકત્ર થાય એટલે જ્ઞાન ગંગા એટલે કે જ્ઞાન મળે. શું કહ્યું? 3-4 જન્મનું તપ ભેગું થાય ત્યારે જ્ઞાન ગંગા એટલે કે જ્ઞાન મળે. 3 પુરુષોનું પુણ્ય ભેગું થયું ત્યારે ગંગાજી પ્રગટ થયા છે. ભગીરથ રાજાએ ભગવાન શંકરને પ્રાર્થના કરી. શિવજી ગંગાનો વેગ ઝીલવા માટે તૈયાર થયા. શિવજી જટા ઉપર ગંગાજીને ઝીલે છે. શિવજીએ જટામાંથી ગંગાજીને બહાર જવાનો રસ્તો આપ્યો. અનેક દેશોનો ઉદ્ધાર કરતા ગંગાજી પાતાળમાં પધાર્યા. ગંગાજીનો સ્પર્શ થવાથી રાખમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યા છે. સાગર પુત્રોને સદગતિ મળી. રાજા, મર્યા પછી ગંગાજળના સ્પર્શથી મુક્તિ મળી તો જીવતા જે ગંગાપાન કરે તેને સદગતિ મળે, તેમાં શું આશ્ચર્ય? જીવને શિવ થવું છે. જો તે જ્ઞાન ગંગાને માથે રાખે તો શિવ બને. ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે. ભાગીરથ રાજા લઈ આવ્યા એટલે ગંગાજીનું બીજું નામ પડ્યું ભાગીરથી. ગંગાજી નારાયણના ચરણમાંથી બહાર આવ્યા છે. નારાયણના ચરણમાં ગંગા છે અને શિવજીના માથે ગંગા છે. આગળ ચાલતા તે જ વંશમાં ખટવાંગ નામનો રાજા થયો. ખટવાંગને દેવો તરફથી જાણવા મળ્યું કે 48 મિનિટ પછી મરણ આવવાનું છે. એ ખટવાંગ રાજા હતો, એને દેવો તરફથી જાણવા મળ્યું કે 48 મિનિટ પછી એ મરી જવાનો છે. તેણે સર્વ છોડીને મનને ભગવાનમાં જોડી દીધું. પરમાત્માનું ધ્યાન કરતા તેણે શરીરનો ત્યાગ કર્યો. તેને સદગતિ મળી. આમ માત્ર 2 ઘડીમાં ખટવાંગે પોતાનું શ્રેય, પોતાનું આત્મકલ્યાણ સાધી લીધું. ખટવાંગ પછી થયા દીર્ઘબાહુ અને દીર્ઘબાહુને ત્યાં થયા રઘુ. રઘુ મહારાજ મહાજ્ઞાની અને ઉદાર હતા. છેવટે તેમણે પહેરેલું ધોતિયું છોડી તેનો પણ તેમણે ત્યાગ કર્યો. તેણે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો. તેમની કીર્તિ વધી ગઈ. તેથી સૂર્યવંશનું નામ રઘુવંશ પડ્યું છે. રઘુ રાજાએ અનેક યજ્ઞો કર્યા છે એટલે સૂર્યવંશનું નામ રઘુવંશ કેમ પડ્યું એ તમને ખબર પડી ને વૈષ્ણવો? રઘુ રાજાના લીધે. ભગવાનનો વંશ સાંભળે તેના વંશનો નાશ થતો નથી. જે ભગવાનનો વંશ સાંભળે તેના વંશનો નાશ થતો નથી. રઘુને ત્યાં થયા અજ અને અજને ત્યાં થયા દશરથ. દશરથ રાજા અયોધ્યામાં રાજ કરતા હતા. પૂર્વજન્મમાં તેઓ બ્રાહ્મણ હતા. હવે આ દશરથ રાજાના પૂર્વજન્મની કથા છે, ખાસ સાંભળજો કે એમણે એવું શું કર્યું કે પ્રભુએ રામ બનીને એમને ત્યાં અવતાર લેવો પડ્યો.
હમ પૂર્વજન્મમાં તેઓ બ્રાહ્મણ હતા. કોણ? દશરથ રાજા. ગામ બહાર રણછોડરાયનું મંદિર. બ્રાહ્મણનો નિયમ હતો કે તે રોજ 1000 તુલસી દળ તેઓ ભગવાનને અર્પણ કરતા. જે રણછોડરાયનું મંદિર હતું એમાં એ રોજ 1000 તુલસી દળ ભગવાનને અર્પણ કરતા હતા. હવે તેઓ વૃદ્ધ થયા છે. 85 વર્ષની ઉંમર થઈ છે. એકવાર બહુ તાવ આવ્યો. બ્રાહ્મણ તાવને કહે કે હું મારા ઠાકોરજીની સેવા કરી લઉં ને પછી તું આવજે. હું તાવનું દુઃખ ભોગવીશ પણ મારો સેવાનો ક્રમ ના તૂટે. સંકલ્પ કર્યો તે જ ક્ષણે તાવ ઉતરી ગયો. રણછોડરાયના મંદિરમાં તુલસીદળ અર્પણ કરવા આવ્યા. ત્યાં કોઈનો રડવાનો અવાજ સંભળાયો. હવે એમને તાવ ઉતરી ગયો ને પછી તુલસીદળ અર્પણ કરવા માટે મંદિરમાં આવ્યા. ત્યાં તેમને કોઈનો રડવાનો અવાજ સંભળાયો. જોયું તો એક પિશાચીની રડતી હતી. કોણ? એક પિશાચીની એટલે ભૂત રડતું હતું. પિશાચીનીએ કહ્યું કે પૂર્વજન્મમાં મેં બહુ દુરાચાર કર્યો છે. મારા ધણીને મેં ત્રાસ આપ્યો છે. તેથી હું પિશાચીઓનીમાં આવી છું. હવે આપ મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણને દયા આવી. બ્રાહ્મણે રોજના નિયમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરીને તુલસીદળ અર્પણ કર્યા અને પછી પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ પાપી જીવ દુઃખ ભોગવે છે. આ પાપી જીવનો ઉદ્ધાર થાય એના માટે હું મારું સર્વ પુણ્ય તે માટે કૃષ્ણાર્પણ કરું છું. શું કીધું બ્રાહ્મણે? કે આ પાપી જીવ દુઃખ ભોગવે છે તો એ દુઃખ ના ભોગવે એના માટે હું મારું સર્વ પુણ્ય હું કૃષ્ણાર્પણ કરું છું. ભગવાને કહ્યું કે બીજા જન્મમાં તું દશરથ થઈશ. અને પ્રભુ આ સાંભળીને બહુ પ્રસન્ન થયા અને પ્રભુ શું બોલ્યા કે તું બીજા જન્મમાં દશરથ થઈશ અને આ જે પિશાચીની છે એ કૌશલ્યા થશે. હું તારે ત્યાં પુત્ર રૂપે આવીશ. પ્રભુએ કીધું હું તારે ત્યાં પુત્ર રૂપે આવીશ. તારું પુણ્ય તે એક જીવના ઉદ્ધાર માટે વાપર્યું છે તેથી તે અનંત ગણું થયું છે. પ્રભુએ શું કીધું? તારું પુણ્ય તે એક જીવના ઉદ્ધાર માટે વાપર્યું છે તેથી તે અનંત ગણું થયું છે. એટલે તું દશરથ થઈશ, પેલી પિશાચીની કૌશલ્યા થશે અને હું તારા ઘરે પુત્ર રૂપે અવતરીશ. બ્રાહ્મણે ત્યાં જ શરીરનો ત્યાગ કર્યો. તે બીજા જન્મમાં થયા દશરથ. તેને એ દશરથ રાજાને કેટલી રાણીઓ હતી? 3 રાણીઓ. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. કૌશલ્યા ધર્મપત્ની છે. પેલી પિશાચીની હતી ને એ જ કૌશલ્યા થઈ. કૌશલ્યા ધર્મપત્ની છે. સુમિત્રા, કૈકેયી ભોગ પત્નીઓ હતી. છતાં કઈ સંતતિ ન હતી. એમને કોઈ સંતાન ન હતું. દશરથ વશિષ્ઠ પાસે ગયા. વશિષ્ઠે કહ્યું કે તું પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર. તારે ત્યાં 4 પુત્ર થશે. યજ્ઞ કર્યો છે. અગ્નિદેવ ખીર લઈને યજ્ઞકુંડમાંથી બહાર આવ્યા છે. કહ્યું કે આ પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો તો દિવ્ય બાળકો થશે. વશિષ્ઠે આજ્ઞા કરી. કૌશલ્યા ધર્મપત્નીને પ્રસાદનો અડધો ભાગ આપજે અને પછી જે બાકી રહે તેના 2 ભાગ કરી અને કૈકેયી અને સુમિત્રાને અડધો અડધો આપજે. એટલે જે પ્રસાદ હતો એનો અડધો ભાગ ખાલી કૌશલ્યાને આપવાનો અને જે બીજો અડધો રહે એનો અડધો અડધો કરી કૈકેયી અને સુમિત્રાને આપવાનો. દશરથે અડધો ભાગ કરીને કૌશલ્યાને આપ્યો. પછી જે પ્રસાદ રહ્યો તેના 2 ભાગ કર્યા. કૈકેયી અને સુમિત્રાને આપ્યા. તુલસી મહારાજે માનસમાં કૈકેયીનો ખૂબ બચાવ કર્યો છે. એકનાથ મહારાજે તેને જન્મથી કર્કશા કહી છે. કર્કશ વાણીથી પતિદેવનું અપમાન કરે તે કૈકેયી. કૈકેયીએ દશરથનું અપમાન કર્યું કે મને છેલ્લે પ્રસાદ કેમ આપ્યો? એટલે એમ કરીને એને લીધો નહીં અને ત્યાં આકાશમાં એક સમડી ઉડતી હતી. એ પ્રસાદ લઈને ઉડી ગઈ. કૈકેયીનો જે પ્રસાદ હતો એ લઈને ઉડી ગઈ. હવે એ સમડી પ્રસાદ લઈને ઉડી ગઈ તો જ્યાં અંજની માતા, અંજની દેવી તપશ્ચર્યા કરતા હતા ને ત્યાં સમડી આવી અને અંજની માના હાથમાં એ સમડીએ એ કૈકેયી વાળો પ્રસાદ આપ્યો. અંજની પ્રસાદ આરોગી ગયા. તેથી તેમને ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું. હનુમાનજી પહેલા આવે છે તે પછી કૈકેયીને પશ્ચાતાપ થયો કે હવે પ્રસાદ વગર તો હું રહી ગઈ. એટલે કૌશલ્યાએ પોતાના ભાગમાંથી થોડો પ્રસાદ સુમિત્રાને કૌશલ્યાએ પોતાના ભાગમાંથી થોડો પ્રસાદ કૈકેયીને આપ્યો અને સુમિત્રાએ પણ થોડો ભાગ કૈકેયીને આપ્યો. આમ 3 રાણીઓ પ્રસાદ ગ્રહણ કર્યો. તમારું ઘર તમે અયોધ્યા જેવું બનાવો. જ્યાં યુદ્ધ ન થાય તે અયોધ્યા. શરીર પણ અયોધ્યા થઈ શકે છે જ્યારે તે સરયુના કિનારે રહે ત્યારે, ભક્તિના કિનારે રહે ત્યારે. ભક્તિના કિનારે રહેશે તો તમારું શરીર અયોધ્યા બનશે. અયોધ્યા એટલે શું?
અયોધ્યા એટલે કલહ વિનાની કાયા. શરીર એ અયોધ્યા છે. તમારા શરીરને અયોધ્યા બનાવજો. પણ તે અયોધ્યા ક્યારે બને? કે જ્યારે તે સરયુના એટલે ભક્તિના કિનારે રહે તો. અને આવી નગરીમાં રહેલો જીવાત્મા પછી દશરથ બને છે, જીતેન્દ્રિય બને છે. માનવ જીવન એક ક્ષણભંગુર છે એમ માની મનુષ્ય નિરપેક્ષતા ધોરણ કરે, નમ્ર બને. તમારા ઇન્દ્રિય રૂપી ઘોડાઓને કાબૂમાં રાખી તમારો શરીર રૂપી રથ સીધો ચાલે તો પછી રામજી પધારે. તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખો, જીતેન્દ્રિય બનો. ઈશ્વરની સલાહ લેજો, મણિરામની સલાહ લેશો નહીં. મણિરામ એટલે મન એ દગાખોર છે. તો આપણે કંઈ પણ કામ કરીએ તો આપણને અંદરથી અવાજ આવશે. કંઈ ખોટું કરતા હોઈશું તો અંદરથી આપણને ખબર હશે કે આ ખોટું છે. એ આપણા ઈશ્વરની સલાહ છે, આપણા પ્રભુની સલાહ છે. એટલે આપણે મનની વાત નહીં માનવાની, આપણે આપણા પ્રભુની વાત માનવાની. દશરથ એટલે શું? દશેય ઇન્દ્રિય રૂપી ઘોડાઓને કાબૂમાં રાખી જેનો રથ રામજી તરફ જાય છે, પ્રભુ તરફ જાય છે, તે દશરથ. આવા દશરથને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે છે. 10 મુખ રાવણને ત્યાં વિષયોને હદ ઉપરાંત ભોગવે તેને ત્યાં ભગવાન કાળ રૂપે આવે છે. દશરથ એ જીવાત્મા છે. આ 10 ઇન્દ્રિયોને જીતી જે જીતેન્દ્રિય બને છે તે દશરથ. સર્વને રાજી કરે તેને ત્યાં સર્વેશ્વર આવે છે. જે સર્વને રાજી કરે એને ત્યાં સર્વેશ્વર એટલે પ્રભુ આવે છે. દશરથ બધી રાણીઓની શી ઈચ્છા છે તે પૂછે છે. સુમિત્રા કહે છે કે મારે અલગ રહેવું નથી, મારે કૌશલ્યાની સેવામાં રહેવું છે. દશરથને થયું કે આનો પુત્ર મહાજ્ઞાની થશે. કૌશલ્યા તો જ્યારથી રામજી પેટમાં આવ્યા છે ત્યારથી ઈશ્વરનું ધ્યાન કરે છે. સહજ સુમરીન હોત હૈ. કૌશલ્યના રોમ રોમથી પરમાત્માના મંગલમય નામનો જપ થતો હતો. જેના પેટમાં જ પ્રભુ બિરાજે છે એને તો કેટલો નામનો જપ થાય. દશરથે પૂછ્યું, મહારાણી તમારી શું ઈચ્છા છે? કૌશલ્યા બોલ્યા છે, ઈચ્છા એ જ દુઃખનું કારણ છે. મારે કોઈ સુખ ભોગવવું નથી. હું તો આનંદરૂપ છું, મને એકલા ધ્યાન કરવા દો. દશરથજીએ આવીને વશિષ્ઠજીને કહ્યું, ગુરુજી આ તો આવું બોલે છે. વશિષ્ઠજી કહે છે કે આ તો શુભ ચિહ્ન છે. હવે 9 માસ પરિપૂર્ણ થયા છે. રાત્રે દશરથજી સૂતેલા છે. તેમને સુંદર સ્વપ્ન દેખાયું. મારા આંગણે મહાત્મા ઋષિઓ આવ્યા છે, મને ઉઠાડે છે. સ્વપ્નમાં દશરથજીએ સરયુમાં સ્નાન કર્યું છે. ઠાકોરજીને પંચામૃતથી અભિષેક કર્યો. આ બધું દશરથજીને સ્વપ્નમાં આવ્યું. સ્વપ્નમાં લક્ષ્મીનારાયણની આરતી ઉતારતા હતા. દશરથ મહારાજ વારંવાર દર્શન કરે છે. મને જોઈ આજે પ્રભુ હસે છે. સ્વપ્નમાં તે જાગ્યા છે. આજે સુંદર સ્વપ્ન દેખાવ્યું. સારું સ્વપ્ન દેખાય તે પછી સુવાય નહીં. આ વૈષ્ણવો ધ્યાન રાખજો, જ્યારે આપણે સારું સ્વપ્ન જોઈએ પછી સુવાનું નહીં. અને વિચાર્યું કે મારા ગુરુદેવને સ્વપ્નનું નિવેદન કરવું. એટલે દશરથજી ઉઠીને વશિષ્ઠજી પાસે આવ્યા અને પૂછ્યું, વશિષ્ઠજીએ પૂછ્યું કે પ્રાતઃકાળે કેમ આવ્યા? દશરથજીએ કહ્યું કે મેં સ્વપ્નમાં લક્ષ્મી નારાયણની આરતી ઉતારી અને મેં જોયું કે નારાયણમાંથી દિવ્ય તેજ નીકળીને કૌશલ્યના પેટમાં જાય છે. વશિષ્ઠજી કહે છે, આ સ્વપ્નનું ઉત્તમ ફળ છે. પરમાત્મા નારાયણ તારા ઘરે આવવાના છે, તેનું આ સૂચક છે. મને ખાતરી છે આ સ્વપ્નનું ફળ તને 24 કલાકમાં મળશે. રાજાનો આનંદ સમાતો નથી. મારે ત્યાં ઠાકોરજી આવવાના છે. રાજાએ સરયુમાં સ્નાન કર્યું છે. દશરથજી ઠાકોરજીની સેવા કરે છે. આ બાજુ કૌશલ્યા ધ્યાનમાં બેઠા છે. આજે પરમ પવિત્ર રામનવમીનો દિવસ છે. ભગવાન શંકર તો જોગી બનીને અયોધ્યાની ગલીમાં ભમે છે. શંકરના ઈષ્ટદેવ બાળક રામ છે. પ્રાતઃકાળથી દેવો ગંધર્વો પ્રતીક્ષા કરે છે. વૈષ્ણવો અતિ આતુર ન થાય ત્યાં સુધી ભગવાનનો જન્મ થતો નથી. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ દુપહરનો સમય. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ અને દુપહરનો સમય. અને દશરથને ત્યાં સાક્ષાત પરબ્રહ્મ શ્રી હરિ પ્રગટ થયા છે. જે નિર્ગુણ છે તે ભક્તોના પ્રેમવશ આજે સગુણ બન્યા છે. જેનું વેદો આવી રીતે વર્ણન કરે છે તે જ શ્રી હરિ ભક્તોનું હિત કરવાવાળા દશરથને ત્યાં
પુત્ર બનીને આવ્યા છે. આકાશમાંથી દેવો ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરે છે. આજે બતાવ્યું મારા ભક્તોનું હું ચારે તરફથી રક્ષણ કરું છું. એટલે ચતુર્ભુજ રૂપે પ્રાગટ્ય થયું છે. માતાજીએ સુંદર સ્તુતિ કરી છે. નાથ, મારા માટે તમે બાળક બનો, તમે મને મા મા કહીને બોલાવો. માતાજીને ભાન કરાવ્યું કે હું ઈશ્વર છું. ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું અને 2 હાથવાળા બાળક બન્યા. દાસીઓને ખબર પડી કૌશલ્યા માના ગોદમાં સુંદર બાળક બિરાજે છે. કૌશલ્યાએ 9 લખો હાર દાસીને આપ્યો. મારો રામ સુખી થાય, હું આનંદથી આપું છું. દાસી કહે, મારે કાંઈ જોતું નથી, મારે તો રામને રમાડવો છે. દાસીની ગોદમાં રામને આપ્યા છે. આજે તેનો બ્રહ્મ સંબંધ થયો છે. દાસી દોડતી દોડતી દશરથ મહારાજ પાસે આવી છે. મહારાજ, મહારાજ, વધાઈ વધાઈ, લાલો ભયો હે. સાક્ષાત નારાયણ આવ્યા હોય તેવું લાગે છે. દશરથજી વૃદ્ધ છે. આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે. પુત્ર સાધારણ નહીં પરંતુ સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે આવ્યા છે. દશરથજીએ શૃંગાર ધારણ કર્યો છે. દશરથજી આવ્યા છે. પ્રથમ ગણપતિજીનું પૂજન થયું છે. આટલું બધું દાન આપ્યું કે અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યા નથી. વશિષ્ઠે વેદ મંત્રોનો ઉચ્ચાર કરી મનમાં મંત્રનો અભિષેક કર્યો છે. દશરથજી અંતઃપુરમાં આવ્યા છે. આજે રામલાલાના દર્શનથી બધી દાસીઓ દેહભાન ભૂલી છે. દેહભાન નહીં તો લાજ ક્યાંથી કાઢે? પરમાનંદ થયો છે. દેવો ગંધર્વો સૂક્ષ્મ રૂપે લાલાના દર્શન કરવા ગયા છે. રામ જન્મોત્સવમાં સઘળાને આનંદ થયો. બધા દેવોને સુખ થયું છે. એક ચંદ્રને દુઃખ થયું કે રામલાલાના દર્શન હું કરી શક્યો નહીં. ત્યારે તો સૂર્ય હતો એટલે ચંદ્રને દુઃખ થયું અને સૂર્યનારાયણ તો સ્તબ્ધ બનીને સ્થિર થઈ ગયા. આગળ વધતા જ નથી. ચંદ્ર કહે છે કે સૂર્ય અસ્ત થાય તો હું તમારા દર્શન કરી શકું. ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી કે આ સૂર્યને આગળ જવાનું કહો, મને તમારા દર્શન કરવા દેતો નથી. તેમ કહી ચંદ્ર રડવા લાગ્યો. ત્યારે રામજીએ ચંદ્રને આશ્વાસન આપ્યું કે આજથી હું તારું નામ ધારણ કરીશ. ચંદ્ર તો પણ ચંદ્ર પ્રસન્ન થયા નહીં. રામજી કહે છે, એટલે રામચંદ્ર કહીએ છે ને આપણે એમને. રામજી કહે છે કે તું ધીરજ રાખ. આ વખતે મેં સૂર્યને લાભ આપ્યો છે, પણ ભવિષ્યમાં કૃષ્ણ અવતાર વખતે હું તને લાભ આપીશ અને તને એકલાને જ દર્શન આપીશ. કૃષ્ણ અવતારમાં હું રાત્રે 12 વાગે આવીશ એટલે તને લાભ મળશે. કૃષ્ણ જન્મ વખતે 3 જણા જાગે છે, દેવકી, વસુદેવ અને ચંદ્ર. જે રાત્રે જાગે છે તેને કનૈયો મળે છે. રાત્રે સૂતો હોય તેને કનૈયો મળતો નથી. આજે અહીંયા સુધી રાખીએ. શ્રી રામ, જય રામ, જય જય રામ. આગળ આવતા વખતે જોઈશું. સર્વને જય શ્રી કૃષ્ણ.